પકડવા દે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મજાની સવાર પડી જાય છે અને મંગળવારના વરસાદનું જોર પકડ્યો. આપણો બહાર જવાનો હતો, પ્રોગ્રામ કેન્સલ રાખ્યો એવું હોય ને આજે બાજુમાં ધાબુએ ભરવાનું હોય તો બહુ મગજમારી થાય, ટેન્શન વધી જાય ને અવાજે વધી જાય. તો રાતે એક વિડીયો જોયો હતો મદદ ડેનો, એમાં યુટ્યુબની અપડેટ આવી હતી ને એમાં કમસે કમ ડબલ વોટ ટાઈમ થઈ ગયો. તો એનું એ દુઃખ હતું. 4000 ઘંટા જ નહીં થતા તો ભાઈ 8000 ઘંટા કેવી રીતે થશે? ભાઈ એવું હોય ને આપણી મહેનત ચાલુ રાખીશું. અને આપણા જો ચા પીવાનું બાકી હોય તો ભાઈ જરા ચા પી લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નહીં પીધો તારે? ગુડ મોર્નિંગ. શું કરો? નાસ્તો શું બનાવ્યું કરે? નાસ્તો તમે કાઢ્યો ને સેવો ને સેવો ખાવાની ચામાં? સેવો સલાડ ચામાં તો ભાઈ સેવું હોય ને આપણે ચા પીવાનું બાકી હોય ને આ લોકો ચા પી લીધો તો પેલા ચા પી લઈએ. ફેમિલી આપણે ચા પીવા બેસી જાય છે. અને ચા નાસ્તામાં આજે ટોસ શું સારું બિસ્કિટ ને સારું સેવો લઈને બેઠો ચામાં. ચામાં સેવો ખવાય એવું? તો ભાઈ સેવું હોય ને આપણે ચા પી દઈએ પહેલાં. તો ભાઈ મને ચા પીને આપણે નવરા થઈ ગયા ને આજે મંગળવારના રજા છે. અને હારું ક્યાં જવાનું? હારું કેવા કપાવાના? હારું હા કેવા? તારું બુલેટ કટ બાલ કપાવા છે. તારા કેવા કપાવા? એના બાલ તો કેવા કપાવાના? બુલેટ કટ કપા તારું ને બુલેટ કટ કપાવાના ને એના મમ્મીને એવું કે 2 સાઈડ કપાવા. તો હારું શું કરવાનું? બુલેટ કટ જ કપાવાનું. જોઈએ તો ચલો નીકળીએ હવે આરું લઈને બાલ કપાવવા માટે. તો ફેમિલી આપણે આરું બાલ કપા ગયા હતા પણ દુકાન બંધ હતી. આપણે પાછા આવ્યા છીએ અને હવે થોડી વાર રહીને જવાનું. સાંજે તો કીધું જ છે કે સાંજે આવજો. ના લોકો દ્વારકા જતા નહીં ને તો પરસાદી ઘેર આવી જાય. શું કહેવું? આરું તો મજા પડી જાય ને પરસાદીમાં મસ્ત મથુરાના પેડા એવા જ છે ને. લોકો પ્રસાદી ઘેર આવી જાય કે સારું કહેવાય. જવાનું છે યાર દ્વારકા. હુકમ થાય એટલા શું બનાવે? હા દાળ ભાત. રજા હોય એટલે દાળ ભાત જ બનાવવાના ને. ખાવાનું ટાઈમ થઈ ગયો ને આપણે મસ્ત બધા દાળ ભાત બનાવી જાય અને બહાર ધાબુ ભરવાનું કામ ચાલે ને તો અવાજ બહુ થાય એટલે વિડીયોમાં થોડો અભ્યાસ છે ને બેઠા તો ફાઇનલ ગાઈઝ આપણે ગામડે જવા માટે નીકળી જાય. સવારનું જવાનું હતું પણ વરસાદના કારણે મોડું થઈ ગયું. નહીં તો એકદમ પૂરું ડાકોર જ છે. તો જવાનું આવે બધા ઘેર જવાનું ગાઈઝ નીકળી જાય અને રોડ ઉપર કલોલ પહોંચી જાય. ત્યાં સુધી ઘરે પહોંચે ને તો હજી તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. તો મળીએ આગળ. કોણ આવી લ્યા? ચો જઈને આવી દઉં.
તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ આપણે. અરે કબૂતર કોનો રાહુલ નો? હા દોણા નાખે છે, દોણા નાખે ચો નાખે ચો હોય પકડવા દે. હા આનું છે હાય કેજે પકડજે હારું પકડજે. હા ના ઉડ્યું તો ફેમિલી 100 વાગી ગયા હે ને આપણે ખેતરમાં ઓટો મારવા આવી ગયા હે ને આજે જે મેં ઝાડ વાવ્યું હતું ને એ તમને બતાવું. આ છે રોયણ અને રોયણ આપણે વાવી હતી અને આ ખેતર ખેડી નાખ્યું ને શું આવવાનું એ ખબર નહીં, એ પપ્પાને ખબર હે. અને આરોને ખેતરમાં આવી ગયા રખડવા. થાક લાગે? પાણી પીવા ઘેર જવું પડે બેટા. ના પીવરાય? ચમ ના પીવરાયું તે? હા બુની થાકી ગયા નહીં? ના નહીં ગાવું. ગોડું હ ગોડું. તો ગાઈ જેવું હોય ને ખેતરમાં શું આવવાનું એ આપણને ખબર નહીં, એ પપ્પાને ખબર હ. કારણ કે આપણા મહિનામાં 1-2 વાર ગામડે ઓટો મારતા હોય. અને જે ચોળી ગયા વિડીયોમાં બતાવી હતી ને જ્યારે ગામડે આવ્યો તો બીજી વખત અત્યારે બહુ મોટી થઈ ગઈ છે તો એ બી તમને બતાવી દઉં. મોટી થઈ જાય તો સારું જોયા. તો આગળ તમને બતાવું જે આપણે ચોળી વાવી હતી ને ચેવડી મોટી થઈ જાય. તો ફેમિલી આપણે જે ચોળી બતાવી હતી ને ગયા વિડીયોમાં આ વખતે મોટી થઈ જઈએ અને ચોળી બી આવવાની તૈયારી છે. અમુક જગ્યા આવી ને અમુક જગ્યાએ નહીં આવી. બપૈયા પણ કાચા જ છે, હજી પાક્યા નહીં. તો બસ એવું હોય ને હવે ઘરે જઈએ. પેલા બેને ઉઠાડ બે ગડુડિયા. ફેમિલી આપણે જમવાનું થઈ ગયું હોય અને આજે ગોમડે દેશી ચૂલા ઉપર બનાવ્યું હોય પનીર બનાવ્યું હોય ને જોડે રોટલા હોય ને આરુને ખાવા બેસી ગયા. કોને બનાવ્યું? ભાઈએ બનાવી. તે શું બનાવ્યું? રોટલા. તો ભાઈ એવું હોય ને જમી લઈએ પહેલાં. તો ફેમિલી આરો થાકીને હોઈ ગયો હોય તો આખા દાડામાં ઊંઘવા મળ્યું નહીં અને વિડીયો એ એન્ડ જ કરીએ. અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતા.